તમામ ભારતના વાસીઓને સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। આ દેશની મહામૂલી આઝાદી માટે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદથી શરૂ કરી ભગતસિંહ, સુખદેવ, સુભાષચંદ્ર બોઝ એવા અનેક જાણ્યા અજાણ્યા સ્વાતંત્ર્ય સેનાનીઓએ આ દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ બલિદાન કર્યું। વર્ષોની લડાઈ પછી આપણને આ મહામૂલી આઝાદી મળે। જે આઝાદીના લડાઈના સમયે જે આઝાદ ભારતનું સ્વપ્ન જોવામાં આવ્યું કે આ દેશના બંધારણમાં એનું પ્રતિબિંબ જોવા મળે છે। સમાનતા, બંધુતા, સ્વતંત્રતા અને ન્યાયના સિદ્ધાંત સાથે બનેલું આ ભારતનું બંધારણ નો અમલ થઈને આટલા વખતમાં જે દેશમાં ટાંકણી પણ નથી બનતી એ ભારત દેશ આજે વિશ્વની મહાસત્તા બનવા તરફ આગળ થઈ રહ્યો છે। એવા સંજોગોમાં આજે ફરી એક દોર એવો આવ્યો છે કે જેમાં લોકો આઝાદી પહેલાના દિવસો યાદ કરી રહ્યા છે। આઝાદી પહેલાના સમયમાં જે સૂત્રો બોલાવવામાં આવતા કે જાતિવાદ છે આઝાદી, प्रांतवाद से आज़ादी, सामंतवाद से आज़ादी, भूखमरी से आज़ादी, गरीबी से आज़ादी, बेकारी से आज़ादी, भेदभाव, हिंसा और नफरत से आज़ादी, अन्याय से आज़ादी, ये सूत्रों आटला 80 वर्ष पछी पण आज अपनी नवी पेढ़ी जे जेनजी जनरेशन है एने दिल्ली जंतर मंतर खाते बोलावा पड़े एवा दिवसों आव्या छे। आपणे बधाए जोयुं के हमणां जे रीते आखा देशमां जेनजी जनरेशन सरकारे जे अंग्रेजोनी नीति मुजब डरावा दबावानी राजनीति करी लोकोनो अवाज दबावવાનો प्रयत्न કર્યો, લોકોને ડર અને ભય હેઠળ જીવવા માટે મજબૂર કર્યા, પોલીસ અને પ્રશાસનનો દુરુપયોગ કર્યો, એની સામે આ નવી જનરેશને કોઈ પણ જાતના ડર વગર, ભય વગર પોતાના અધિકારો માટે બોલવાની શરૂઆત કરી અને એના માટે લડવા માટે રસ્તા પર પણ ઉતર્યા। આખા દેશમાં જે રીતે રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં એ યુવાનોના અવાજને બુલંદ કરવામાં એનાથી એક નવી આઝાદીની લડાઈ આ દેશની નવી જનરેશને આ નવા અંગ્રેજો સામે કરી હોય એવું આજે સ્પષ્ટ દેખાઈ રહ્યું। આજે દુઃખ તો એ બાબતનું થાય કે આજે અમદાવાદમાં વીર સાવરકરના નામના સ્ટેડિયમના બેનર લાગે, એના નેમ પ્લેટ લાગે, જે વ્યક્તિનું આ દેશની આઝાદીમાં સહેજ પણ યોગદાન ના રહ્યું હોય, જેમણે અંગ્રેજોની માફી માગ્યાના પુરાવા બોલતા હોય એના નામના સ્કૂલમાં પાઠ ભણાવવામાં આવે, ગોડસેના મંદિરો બનાવવાની શરૂઆત થાય। જે દેશ આ આઝાદીના 80મા વર્ષે પણ ખડગે સાહેબ જેવા એટલા વરિષ્ઠ નેતૃત્વ જે વિપક્ષના નેતા છે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ છે, એમની સભા પછી એ દલિત છે એની માનસિકતા સાથે એમના સ્થળની શુદ્ધિકરણ કરવાના કાર્યક્રમ આ આરએસએસ, બીએચપી કે એમના જે ફોલોઅર્સ છે એ લોકો કરે। હું માનું છું કે 80 વર્ષ પછી પણ એ આરએસએસની માનસિકતાવાળા, એ ગોડસેની માનસિકતાવાળા લોકોની વિચારધારામાં કે એમની માનસિકતામાં બદલાવ નથી આવ્યો। અને આજે અમે બધા સંકલ્પબદ્ધ છે કે આઝાદીના મૂલ્યો, આઝાદીના સિદ્ધાંતો, આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન એ બધાને સાથે રાખી અને આ બંધારણીય અધિકારોની રક્ષા માટે લડીશું। જ્યાં પણ અન્યાય થાય, જ્યાં પણ અત્યાચાર થાય, જ્યાં પણ કોઈની આઝાદી છીનવાય, જ્યાં પણ કોઈના અધિકારો છીનવાશે એની સામે મજબૂતાઈથી આ ભારતના, ગુજરાતના એક એક નાગરિક માટે લડવાનો, અવાજ ઉઠાવવાનો સંકલ્પ આજે આઝાદીના પવિત્ર દિને અમે સૌએ કર્યો। આ દેશની એક ને અખંડિતતા માટે બલિદાન આપવા વાળી આપણી વિરાસત છે। સમાનતા, બંધુતાના જે ભાવ સાથે આટલા વર્ષો શાસન ચાલ્યું કે ક્યાંય કોઈ ભારત દેશનો સામાન્ય માણસ હોય કે દેશનો સૌથી મોટો માણસ હોય એના માટે સરકાર, કાયદા, કાનૂન એક સમાન છે, ભાવ, એ વિચારધારા અને શાસન કોંગ્રેસ પાર્ટીએ પ્રસ્થાપિત કર્યું। આજે ક્યાંક ને ક્યાંક દરેક રીતે એનું હનન થઈ રહ્યું છે। આ નવી આઝાદીની લડાઈ માટે જેમ આપણા નેતા રાહુલજી લડે છે, આખી કોંગ્રેસ પાર્ટી લડે છે કે આવનારી પેઢી માટે શું, આ દેશના ભવિષ્ય માટેની ચિંતા, પડોશી દેશો સાથેના સંબંધોમાં જે રીતે અત્યારે પીછેહટ થઈ રહી છે એની માટેની ચિંતા, આર્થિક વ્યવસ્થાઓ માટેની ચિંતા,
નીત બધાને લઈને આવનારા દિવસોમાં આપણે પણ ગુજરાતમાં આ ગાંધી સરદારનું ગુજરાત છે. અહીંયાથી જ અંગ્રેજો સામે આઝાદીની લડાઈ અનેક સત્યાગ્રહો થયા. એ જ રીતે આવનારા દિવસોમાં પણ આપણે આપણા ગુજરાતના લોકો, આપણા યુવાનો, એના શિક્ષણની વ્યવસ્થાઓ, એની નોકરીની વ્યવસ્થાઓ, એની સમાનતાના અધિકારની રક્ષા, સ્વતંત્રતાની રક્ષા, એના ભવિષ્યની ચિંતા, એના ખેડૂતોના પ્રશ્નો, SC, ST, OBC કે આદિવાસી સમાજ કે વિસ્તારના પ્રશ્નો, બધા જ મુદ્દે આપણે આઝાદીની નવી લડાઈ લડવાની છે. જ્યાં પણ અન્યાય થાય, જ્યાં પણ અત્યાચાર થાય, જ્યાં પણ કોઈનું શોષણ થાય, જ્યાં પણ કોઈના બંધારણીય અધિકારો છીનવાય, જ્યાં પણ કોઈની આઝાદીનો જે મર્મ હતો એને મારવામાં આવે, તેની સામે સૌથી પહેલો અવાજ જો કોઈનો બને તો કોંગ્રેસ પાર્ટીના કાર્યકરનો બને. અને જે રીતે હમણાં આખા દેશમાં નવી લડાઈની શરૂઆત થઈ છે, માનું છું કે અંગ્રેજોના શાસનમાં પણ જે ડર અને ભયનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો, જે લોકોને ડરાવવા અને દબાવવામાં આવતા હતા, એવો જ માહોલ આજની સરકારે આખા દેશમાં પ્રસ્થાપિત કર્યો. પણ રાહુલજીના નેતૃત્વમાં જે રીતે એક નવી તાકાત આપવામાં આવી અને જે નવી જેનજી જનરેશન છે એણે બતાવી દીધું કે અમે અંગ્રેજો સામે પણ તમારા વડવાઓ નતા ઝૂક્યા, અમે પણ આ નવા અંગ્રેજો સામે નહીં ઝૂકીએ. જ્યાં પણ ખોટું થશે બોલીશું, જ્યાં પણ ખોટું થશે અવાજ ઉઠાવીશું, જ્યાં પણ ખોટું કરશો તેની સામે મક્કમતાથી એક થઈને રસ્તા પર આવીશું. અને એ ભાવનાને આજે આપણા પોતાના જીવનમાં પણ આત્મસાત કરીએ. ફરીથી આપ સૌને, કોંગ્રેસ પરિવારને, ગુજરાતના અને દેશના તમામ વાસીઓને આ 80મા સ્વાતંત્ર્યતા દિવસની શુભકામનાઓ પાઠવું છું. અને આજે આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ કે આ ભારત દેશના એક એક નાગરિકના બંધારણીય અધિકારોની રક્ષા માટે લડીશું. એક એક નાગરિકની સ્વતંત્રતા અને એના જે ભવિષ્ય માટે લડીશું. અને ક્યાંય પણ અન્યાય કે અત્યાચાર કે સરકાર દ્વારા કોઈનું પણ ડરાવવા, દબાવવા કે શોષણ કરવામાં આવશે તો એની સામે સૌથી પહેલો અવાજ ઉઠાવીશું. સૌથી પહેલી લાઠી ગોળી ખાવાની થશે તો આપણે કહીશું. એ સંકલ્પ સાથે ફરીથી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સીધું રાખી દઉં, આ નહીં થાય. આમાં ઓલામાં બીજું ડિવાઇસમાં લોચો હતો એટલે મેં આ લાવ્યો. ભાઈ બહુ વર્ષે દેખાયો યાર. મજામાં સાંભળો ને, ये तुम्हारा लगा ना फोन? मैं आगे जाने दो. आज करो આપણું સાહેબ માઇક આપી દેજે ફોટો So
जनता गीत शुरू करेंगे। આજે ભારત દેશના 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ઉપસ્થિત કોંગ્રેસ પરિવારના તમામ વડીલો, ભાઈઓ, બહેનો અને સાથીઓને આ સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આ એક એવો દિવસ છે જ્યાં દેશના વીર શહીદોએ, સ્વાતંત્ર્ય સેનાનીઓએ, આપણા વડવાઓએ પોતાનું સર્વસ્વ બલિદાન કરી અને વર્ષોની લાંબી લડાઈ લડીને આપણને સૌને આઝાદી અપાવી છે. આજે ચોક્કસ યાદ કરવા પડે મહાત્મા ગાંધીજીને, સરદાર સાહેબને, પંડિત જવાહરલાલ નહેરુને, મૌલાના આઝાદને, ચંદ્રશેખર થી લઈને ભગતસિંહને, સુભાષચંદ્ર બોઝને, અનેક જાણ્યા અને અજાણ્યા તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ કે જેમણે આપણા માટે આ મહામૂલી આઝાદી માટે વર્ષો લડ્યા, સર્વસ્વ બલિદાન કરીને આપણને આઝાદી અપાવી છે. આઝાદીનો જે હેતુ હતો, જે લડાઈનો મકસદ હતો, એ ખાલી આ ભારત દેશને અંગ્રેજોના શાસનમાંથી મુક્ત કરાવવાનો નહોતો, પણ આ ભારત દેશના લોકોને જે પોતાના અધિકારો માટે બોલવાની આઝાદી મળે, લડવાની આઝાદી મળે, પોતાના વિકાસ માટે સ્વતંત્રતાથી કામ કરવાની આઝાદી મળે, સમાનતા સાથે, બંધુતા સાથે, કોમી ભાઈચારા સાથે દેશને એક અખંડિત બનાવવા માટેની એ લડાઈ હતી, આઝાદી હતી. અને આઝાદ ભારતનું જે સ્વપ્ન સ્વાતંત્ર્ય સેનાનીઓએ, આપણા વડવાઓએ જોયું હતું, એનું સાચું જો આપણે જોઈએ તો આ ભારત દેશના બંધારણમાં એનું પ્રતિબિંબ જોવા મળે. સમાનતા, બંધુતા, સ્વતંત્રતા અને જે એનો ભાવ હતો, એ ભાવ આપણા બંધારણમાં જોવા મળે છે. હું આજે જ આવતો તો અહીંયા રસ્તામાં શાહીબાગ આગળ જોયું કે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જે લોકોએ આઝાદીની લડાઈમાં સહેજ પણ યોગદાન નહોતું આપ્યું, એવા લોકોના નામની આજે વાહવાહી થાય છે. એવા લોકોના નામે ઇતિહાસ બનાવવાના પ્રયત્નો થાય છે. એવા લોકોના નામે પાઠ્યપુસ્તકમાં અત્યારે નવી પેઢીના આપણા બાળકોને ભણાવવામાં આવે છે. આઝાદી વખતના પણ જે સૂત્ર હતા કે સામંતવાદ से आजादी, जातिवाद से आजादी, गरीबी से आजादी, भूखमरा से आजादी, बेकारी से आजादी, અન્યાય ને હિંસા ને ભેદભાવ છે એની સામે આઝાદી. અને આજે પણ આપણે હમણાં જંતર મંતર પર જોયું કે જે સૂત્રો આઝાદી પહેલા બોલાવાતા હતા, એ સૂત્રો આજે જે નવી જનરેશન જેનઝી કહેવાય, એ આપણા યુવાનો, આપણી આવનારી પેઢી આજે 80 વર્ષ પછી પણ દિલ્હીના જંતર મંતર પર એ જ સૂત્રો બોલાવે છે. આજે પણ આટલા વર્ષો પછી પણ
ખડગે સાહેબ જેવા આટલા વરિષ્ઠ આગેવાન, રાજ્યસભાના વિપક્ષના નેતા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ, એમની સભા પછી એ સ્થળની શુદ્ધિકરણ માટેના કાર્યક્રમો એ જ આરએસએસ ને એ જ ગોડસેની વિચારધારાવાળા લોકો કરે છે. તો મારી આપ સૌને આ દિવસે શુભેચ્છાના સાથે આપણા બધાની જવાબદારી છે કે આપણે એક એવા પક્ષના સૈનિકો છીએ, એક એવી વિરાસતના વાહકો છે કે જેણે 1885 થી શરૂ કરીને આજ દિન સુધી આ દેશમાં જાતિવાદનો ખાત્મો થાય, આ દેશમાં પ્રાંતવાદનો ખાત્મો થાય, જાતિ, ધર્મ, ભાષા, પ્રાંતથી ઉપર ઉઠી અને આપણે બધા જ ભારતીયો છે આ દેશને એક અખંડિતતા માટે બલિદાન આપવા વાળી આપણી વિરાસત છે. સમાનતા, બંધુતાના જે ભાવ સાથે આટલા વર્ષો શાસન ચાલ્યું કે ક્યાંય કોઈ ભારત દેશનો સામાન્ય માણસ હોય કે દેશનો સૌથી મોટો માણસ હોય, એના માટે સરકાર, કાયદા, કાનૂન એક સમાન છે. ભાવ, એ વિચારધારા અને એ શાસન કોંગ્રેસ પાર્ટીએ પ્રસ્થાપિત કર્યું. આજે ક્યાંક ને ક્યાંક દરેક રીતે એનું હનન થઈ રહ્યું છે. આ નવી આઝાદીની લડાઈ માટે જેમ આપણા નેતા રાહુલજી લડે છે, આખી કોંગ્રેસ પાર્ટી લડે છે કે આવનારી પેઢી માટે શું, આ દેશના ભવિષ્ય માટેની ચિંતા, પડોશી દેશો સાથેના સંબંધોમાં જે રીતે અત્યારે પીછેહટ થઈ રહી છે એની માટેની ચિંતા, આર્થિક વ્યવસ્થાઓ માટેની ચિંતા, ને બધાને લઈને આવનારા દિવસોમાં આપણે પણ ગુજરાતમાં આ ગાંધી સરદારનું ગુજરાત છે. અહીંયાથી જ અંગ્રેજો સામે આઝાદીની લડાઈ અનેક સત્યાગ્રહો થયા. એ જ રીતે આવનારા દિવસોમાં પણ આપણે આપણા ગુજરાતના લોકો, આપણા યુવાનો, એના શિક્ષણની વ્યવસ્થાઓ, એની નોકરીની વ્યવસ્થાઓ, એની સમાનતાના અધિકારની રક્ષા, સ્વતંત્રતાની રક્ષા, એના ભવિષ્યની ચિંતા, એના ખેડૂતોના પ્રશ્નો, એસસી, એસટી, ઓબીસી કે આદિવાસી સમાજ કે વિસ્તારના પ્રશ્નો, બધા જ મુદ્દે આપણે આઝાદીની નવી લડાઈ લડવાની છે. જ્યાં પણ અન્યાય થાય, જ્યાં પણ અત્યાચાર થાય, જ્યાં પણ કોઈનું શોષણ થાય, જ્યાં પણ કોઈના બંધારણીય અધિકારો છીનવાય, જ્યાં પણ કોઈની આઝાદીનો જે મર્મ હતો એને મારવામાં આવે, તેની સામે સૌથી પહેલો અવાજ જો કોઈનો બને તો કોંગ્રેસ પાર્ટીના કાર્યકરનો બને. અને જે રીતે હમણાં આખા દેશમાં નવી લડાઈની શરૂઆત થઈ છે, હું માનું છું કે અંગ્રેજોના શાસનમાં પણ જે ડર અને ભયનો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો, જે લોકોને ડરાવવાને દબાવવામાં આવતા હતા, એવો જ માહોલ આજની સરકારે આખા દેશમાં પ્રસ્થાપિત કર્યો. પણ રાહુલજીના નેતૃત્વમાં જે રીતે એક નવી તાકાત આપવામાં આવી અને જે નવી જેનજી જનરેશન છે એણે બતાવી દીધું કે અમે અંગ્રેજો સામે પણ અમારા વડવાઓ નતા ઝૂક્યા, અમે પણ આ નવા અંગ્રેજો સામે નહીં ઝૂકીએ. જ્યાં પણ ખોટું થશે બોલીશું, જ્યાં પણ ખોટું થશે અવાજ ઉઠાવીશું, જ્યાં પણ ખોટું કરશો તો એની સામે મક્કમતાથી એક થઈને રસ્તા પર આવીશું. અને એ ભાવનાને આજે આપણા પોતાના જીવનમાં પણ આત્મસાત કરીએ. ફરીથી આપ સૌને, કોંગ્રેસ પરિવારને, ગુજરાતના અને દેશના તમામ વાસીઓને આ 80મા સ્વાતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવું છું. અને આજે આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ કે આ ભારત દેશના એક એક નાગરિકના બંધારણીય અધિકારોની રક્ષા માટે લડીશું. એક એક નાગરિકની સ્વતંત્રતા અને એના જે ભવિષ્ય માટે લડીશું. અને ક્યાંય પણ અન્યાય કે અત્યાચાર કે સરકાર દ્વારા કોઈનું પણ ડરાવા, દબાવવા કે શોષણ કરવામાં આવશે તો એની સામે સૌથી પહેલો અવાજ ઉઠાવીશું. સૌથી પહેલી લાઠી ગોળી ખાવાની થશે તો આપણે કહીશું. એ સંકલ્પ સાથે ફરીથી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.